આ તરફ સુરતમાં દુષ્કર્મના કેદીનું લાજપોર જેલમાં રહસ્યમય રીતે મોત થયું છે। કેદી સદ્દામ હુસૈન ઉર્ફે ઇરફાન અઝીઝનું જેલમાં મોત થયું। 2021માં નવસારીના દુષ્કર્મના ગુનામાં તેની ધરપકડ થઈ હતી। 2023માં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી। ખભાના ભાગે દુખાવો થતા કેદી બેભાન થઈ ગયો હતો અને સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ આ કેદીનું મોત થયું હતું। તેઓ પાકા કામના કેદી તરીકે તે તારીખથી લાજપોર જેલ ખાતે બંદીવાન હતા, જેઓને આજરોજ સવારે 11 વાગે જે કહેવાય કે એમના અચાનક ખભાના ભાગે દુખાવો ચાલુ થતા ફરજ પરના જે ડૉક્ટર શ્રી મનીષભાઈ હતા તેઓએ એના કન્સલ્ટ કર્યા અને તેઓને વધુ સારવાર અર્થે જેલના ગાર્ડના દફતર સાથે તુરંત જ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલા હતા, જ્યાં કલાક 12:15 વાગે આજરોજ તેઓને ડૉક્ટર શ્રી અંકિતભાઈ નાઓ દ્વારા મૃત જાહેર કરવામાં આવેલા હતા।